હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમ યુનિટ 1ના લેક્ચર નંબર 5માં હવે આપણે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ વિશે ડિસ્કસ કરશું. આના પહેલાંના લેક્ચરમાં આપણે સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન વિશે ડિટેલમાં ડિસ્ક્રિપ્શન જોયું હતું. એના પછી આપણે વોટ ઇઝ ધીસ ટાસ્ક ઓર સર્વિસીસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ડિસ્કસ કર્યું હતું અને જસ્ટ નેમ ઓફ વેરિયસ ઓપરેટિંગ સિસ્ટમ લિસ્ટ આઉટ કર્યું હતું. તો લેટ અસ સ્ટાર્ટ વન બાય વન વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. સો let us recall one more time. First is mainframe operating system. Second is server operating system. Third is multiprocessor operating system. Fourth is personal computer operating systems. Fifth is handheld computer operating systems. Sixth is embedded operating systems. Seventh is sensor node operating systems. Eighth one is real-time operating systems. And ninth one is smart card operating system. So total 9 types of operating system are there. તમે ખાલી અત્યારે કોમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય છે, મોબાઈલમાં કઈ યુઝ થાય છે એટલા વિશે જ અવેર હશો. પણ there are various types of operating system. Let us discuss it one by one. તો આપણે હવે શરૂઆત કરશું મેઇન ફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમથી. તો પહેલાં તો જો તમને ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, તો પહેલાં તમારે આ બધી એકારે લિસ્ટ આઉટ કરી દેવાની અને પછી વન બાય વન છે એને એક્સપ્લેન કરવાની. ઓકે, સો ફર્સ્ટ ઇઝ મેઇન ફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમ. Operating system found in a room-sized computer which are still found in major corporate data centers. Okay. મેઇનફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ? તો કે મેઇનફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એવી ઓપરેટિંગ સિસ્ટમ કે જે રૂમ સાઇઝના કોમ્પ્યુટર હોય એમાં હોય અને જે અત્યારે પણ મળે છે, જે મોટું ડેટા સેન્ટર હોય કે જ્યાં ઘણો બધો ડેટા કલેક્ટ થતો હોય એવા કોમ્પ્યુટર માટે મેઇનફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. They offer 3 kind of services. First, batch OS, batch operating system, processes routine jobs without any interactive user present. That means claim processing in insurance. Okay. What is the meaning of batch OS? એટલે કે કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો કે પહેલી તો બેચ ઓએસ પ્રોવાઈડ કરે છે. તો બેચ ઓએસ એટલે શું? તો કે એ છે ને રૂટીન્સ જોબ છે ને એ પ્રોસેસ કરે છે. જ્યારે કોઈ યુઝર છે ઇન્ટરેક્ટ કરતું ના હોય, એટલે કે ત્યારે કોઈ યુઝર હાજર નથી છતાં પણ એ છે એ રૂટીન જોબ છે એ પ્રોસેસ કરી શકે. સેકન્ડ વન ઇઝ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ, handles large number of small processes. That means check processing at banks. Okay. જો પહેલાંમાં શું એક્ઝામ્પલ આપ્યું કે બેચ ઓએસ એટલે શું? તો કે ક્લેમ પ્રોસેસિંગ ઇન ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ જ્યારે ક્લેમ કરવાનું થાય ત્યારે કેવું હોય કે પર્ટિક્યુલર કોઈ પર્સનનું ઇન્ટરેક્શન ન થયું હોય, બરાબર, પણ એની અનફોર્ચ્યુનેટલી ડેથ થઈ હોય તો એનો ઇન્સ્યોરન્સ છે એને મળે. તો એ રૂટીન ઇન્સ્યોરન્સ આપવાની, ઇન્સ્યોરન્સ ક્લેમ થાય એ રૂટીન જોબ જે પર્ટિક્યુલર પર્સન હોય એના ઇન્ટરેક્શન વગર થાય છે. ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ એટલે શું? તો કે એ લાર્જ નંબર ઓફ સ્મોલ પ્રોસેસીસ છે એ હેન્ડલ કરશે. વોટ ઇઝ ધ એક્ઝામ્પલ ફોર ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ? તો કે ચેક પ્રોસેસિંગ છે બેંકમાં થાય છે, બરાબર, તો એ સ્મોલ પ્રોસેસીસ છે અને ચેકનું પ્રોસેસિંગ છે ઘણા બધા ચેકનું પ્રોસેસીસ થતું હોય તો large number of small processes. And third one is time sharing. Okay. So what is time sharing? Allows multiple remote users to run their job at once. That means querying a database, airline booking system. તો શું કરશે? તો કે મલ્ટિપલ રિમોટ યુઝર હશે. ટાઈમ શેરિંગ એટલે કે ઘણા બધા સાથે ટાઈમલી શેર થતું હોય. તો મલ્ટિપલ રિમોટ યુઝર હશે
જે પોતાની ટાસ્ક અથવા તો જોબ કહો છો એ એટ અ ટાઈમ રન કરી શકે. તો એનું એક્ઝામ્પલ છે ક્વેરિંગ અ ડેટાબેઝ, એરલાઇન બુકિંગ સિસ્ટમ. હવે એરલાઇન બુકિંગ સિસ્ટમમાં શું હોય તો કે કોઈ પર્ટિક્યુલર એક હારે ઘણા બધા પર્સન્સ છે એ એરલાઇનમાં બુક કરતા હોય, મતલબ કે ફ્લાઇટ માટે છે એ બુક કરતા હોય. ઓકે, સો which are the example of mainframe operating system? So first example is OS 390 and second is OS 360. So these both are mainframe operating system. તો જ્યારે તમે મેઇનફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમ બોલો છો તો ત્યારે તમારા માઇન્ડમાં એટલું ક્લિયર થવું જોઈએ કે મેઇનફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે પહેલાંના મોટા રૂમ સાઇઝના કોમ્પ્યુટર હતા એમાં જે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હતો એ હતી મેઇનફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમ, અને એ 3 ટાસ્ક પ્રોવાઈડ કરે છે અને એનું એક્ઝામ્પલ. Okay, now let us discuss second one. Okay, so second one is server operating system. આ ક્વેશ્ચન છે એ IMP છે, તો પ્લીઝ ફર્સ્ટ ઓફ ઓલ રિમેમ્બર ધીસ ઓલ 9 types and then try to remember in detail description of each type. Okay, so second one is server operating systems. So these are the server operating system. One server is there. So this is one server. Here client 1, client 2 and client 3 are present. So this is the server operating system. One server is present and 3 client is present. So let us discuss what is actually or how actually server operating system works. This operating system runs on server which are very large PC, workstation or even mainframes. એટલે કે લાર્જ સિસ્ટમ હોય કે જે મલ્ટિપલ્સ ક્લાયન્ટ સાથે જોડાયેલી હોય, તો જે એવી સિસ્ટમ છે એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એને સર્વર ઓપરેટિંગ સિસ્ટમ છે કહેવાય છે. They serve multiple users at once over a network and allow the user to share hardware and software resources. ઓકે, તે શું પ્રોવાઈડ કરે છે તો કે એક હારે ઘણા બધા યુઝર્સ છે, બરાબર, એને ઘણા બધા યુઝર્સ છે નેટવર્કમાં, એને એકહારે કામ કરવાનું ચાન્સ આપે છે અને એ લોકો હાર્ડવેર અને સોફ્ટવેર બે વસ્તુ શેર કરી શકે છે. ઇટ પ્રોવાઇડ્સ પ્રિન્ટ સર્વિસીસ, ફાઇલ સર્વિસીસ ઓર વેબ સર્વિસીસ. ઓકે, હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સિસ શેર કરી શકે છે, એનો મતલબ શું થયો તો કે એ પ્રિન્ટ સર્વિસીસ, ફાઇલ સર્વિસીસ, વેબ સર્વિસીસ એ બધું શેર કરી શકે છે. ઓકે, ઇટ હેન્ડલ્સ ધ ઇનકમિંગ રિક્વેસ્ટ ફ્રોમ ક્લાયન્ટ્સ. એ ક્લાયન્ટ્સ જે પણ રિક્વેસ્ટ મોકલે એ બધી જે સર્વર સાઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય એ હેન્ડલ કરશે. So what are the example of server operating system? So Solaris, FreeBSD, Linux and Windows Server 200X. These all are the example of server operating system. સો સર્વર ઓપરેટિંગ સિસ્ટમ આવે એટલે તમારા માઇન્ડમાં શું કન્સેપ્ટ આવવો જોઈએ કે ઘણા બધા ક્લાયન્ટ છે. આ જે ઇમેજ છે ને એ તમારા માઇન્ડમાં ક્લિક થઈ જશે ને તો તમે એનું ડિસ્ક્રિપ્શન છે એ તમને ઇઝીલી યાદ આવી જશે. સો ટ્રાય ટુ રિમેમ્બર ધીસ ફિગર કે એક સર્વર છે જેની કારે મલ્ટિપલ ક્લાયન્ટ્સ જોડાયેલા છે, તો જે લાર્જ સિસ્ટમ હોય એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ હોય. બીજું કે એ છે એ મલ્ટિપલ ક્લાયન્ટ્સ છે એ વર્ક કરતા હોય, એ હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સિસ શેર કરે. તો કે હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સિસ શેર કરતા હોય તો કેવા હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સિસ તો કે પ્રિન્ટ સર્વિસ છે, ફાઇલ સર્વિસ છે, વેબ સર્વિસ છે, આવા બધા. એન્ડ ઇટ હેન્ડલ્સ ઇનકમિંગ રિક્વેસ્ટ ફ્રોમ ક્લાયન્ટ્સ, એટલે કે એ ક્લાયન્ટ જે પણ રિક્વેસ્ટ મોકલે એને હેન્ડલ કરશે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ એને એક્ઝામ્પલ, બરાબર. સો ધીસ ઇઝ સેકન્ડ વન, સર્વર ઓપરેટિંગ systems. Okay, third one is multiprocessor operating system. A computer system consists 2 or more CPUs is called multiprocessor. Okay, જે સિસ્ટમમાં બે કરતાં વધારે પ્રોસેસર, CPU in the sense CPU means central processing unit, તો 2 or more CPU મતલબ કે બે કરતાં વધારે પ્રોસેસર હોય તો એને કહેવાશે મલ્ટીપ્રોસેસર.
It is also called parallel computer, multi-computer or multiprocessor. સો જો બધાનું જેવું નામ છે એવું જ એનું ડિસ્ક્રિપ્શન કે એવા રિલેટેડ જ એની ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે તમને યાદ રાખવું ઇઝી પડશે કે મલ્ટીપ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ વોટ, કે જેમાં મોર દેન વન પ્રોસેસર હોય એમાં જ એક ઓપરેટિંગ સિસ્ટમ આવેલી હોય એને કહેવાય મલ્ટીપ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ. Okay, they need special operating system or some variation on server operating system with special features for communication, connectivity and consistency. Okay, શું કીધું છે કે આના માટે જો તમે એક પ્રોસેસર હોય એના માટે જો ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય, બટ ઓબ્વિયસ છે એ જ ઓપરેટિંગ સિસ્ટમ તમે બે પ્રોસેસર માટે યુઝ કરો તો એફિશિયન્ટલી વર્ક ના કરે. તો એના માટે શું જોશે, તો કે એના માટે સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ જોશે, અથવા તો જે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં થોડાક વેરિએશન કરીને પણ તમે એમાં સ્પેશિયલ ફીચર્સ એડ કરી દો અને એને પણ તમે યુઝ કરી શકો. તો કે સ્પેશિયલ ફીચર્સ કેવા ટાઈપના સ્પેશિયલ ફીચર્સ, તો કે કોમ્યુનિકેશન છે, કનેક્ટિવિટી છે, કન્સિસ્ટન્સી છે, આવા સ્પેશિયલ ફીચર્સ છે તમે એડ કરી શકો. What is the example of multiprocessor operating system? That Windows and Linux are example of multiprocessor operating system. તો મલ્ટીપ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તમારા માઇન્ડમાં આવે તો તમને ખાલી એટલું યાદ આવવું જોઈએ કે જેમાં મોર દેન વન પ્રોસેસર યુઝ કરતા હોય એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એમાં સમ એક્સ્ટ્રા ફીચર્સ એડ કરવા પડે, અને જે એક્સ્ટ્રા ફીચર્સવાળી સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય એ મલ્ટીપ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ છે. So fourth one is personal computer operating system. All of you are aware about it, that what is actually personal computer operating system. So you can see that you all are use personal computer operating system કે તમે જે મેં રેગ્યુલર ડેઝમાં યુઝ કરો છો એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એને પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ્સ કીધી છે. The operating systems installed on our personal computer and laptops are પર્સનલ ઓએસ. આપણે જે પર્સનલ કમ્પ્યુટર અને લેપટોપમાં જેનો યુઝ થાય છે એ ઓપરેટિંગ સિસ્ટમને આપણે શું કહીએ છીએ, પર્સનલ ઓપરેટિંગ સિસ્ટમ. સો જોબ ઓફ ધીસ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ટુ પ્રોવાઇડ ગુડ સપોર્ટ ટુ સિંગલ યુઝર. આપણે પર્સનલ કમ્પ્યુટર એટલે જ કહીએ છીએ કે એક પર્સન જ યુઝ કરતો હોય, બરાબર. તો એક પર્સન જ યુઝ કરે છે તો એની જોબ શું છે, તો કે સિંગલ યુઝરને સારો સપોર્ટ પ્રોવાઈડ કરવાનો. This operating system is widely used for word processing, spreadsheet and internet access. તમે બધા આનો યુઝ કરો જ છો વર્ડ પ્રોસેસિંગ માટે, સ્પ્રેડશીટ માટે, ઇન્ટરનેટ એક્સેસ માટે. સો આ ઓપરેટિંગ સિસ્ટમ એમાં વધારે યુઝ થાય છે. So what are the example of personal operating system? All of you know about it. Linux, Windows Vista, Mac. These all are the example of personal computer operating system. So fifth one is handheld computer operating system. જો સિસ્ટમના નામ ઉપરથી જ ઓપરેટિંગ સિસ્ટમનું નામ આપ્યું છે કે જે સિસ્ટમમાં જે પ્રમાણેની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ હોય એ પ્રમાણે એનું નામ છે એ આપ્યું છે. ઓકે, તો ફિફ્થ વન ઇઝ હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો how handheld computer actually looks like. So a handheld computer or PDA, personal digital assistant, is a small computer that fit in a pocket and perform small number of functions such as electronic address book, memo pad. All this type of operation is handled in handheld computer operating system. The OS runs on this device are handheld operating system. This operating system also provides ability to handle telephony, digital photography and other functions. બરાબર, એટલે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ટેલિફોન એટલે કે કોલિંગ્સ પ્રોવાઈડ કરે છે, ફોટોગ્રાફી અને બીજા ઘણા બધા ફંક્શન પણ પ્રોવાઈડ કરે છે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ handheld computer operating system. In this figure you can
સી દેટ. તો હેન્ડ હેલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ તમારા માઇન્ડમાં તમે બોલો છો ત્યારે આ જો ઇમેજ તમારા માઇન્ડમાં આવવી જોઈએ, બરાબર, કે જેનો યુઝ આપણે ટેલિફોની, ડિજિટલ ફોટોગ્રાફી અને બીજા ફંક્શન માટે કરતા હોઈએ છીએ. અને જે એ ડિવાઇસ છે એમાં જે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે એને કહેવાય છે હેન્ડ હેલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ. What is the example of handheld computer operating system? Symbian OS and Palm OS. This both are example of handheld operating system. But remember one thing, દરેકે જે ટાઈપ છે દરેકે દરેકના એક્ઝામ્પલ યાદ રાખવા ખાસ જરૂરી છે. ઓકે, let us discuss next one, which is embedded operating systems. So this OS is installed in ATMs, printers, calculators and washing machine. So embedded operating systems એટલે એકચ્યુઅલમાં શું છે? તો કે એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે એકચ્યુઅલમાં હાર્ડવેર હોય પણ એ હાર્ડવેરમાં અમુક ટાઈપના પ્રોગ્રામિંગની રિક્વાયરમેન્ટ હોય. તો એ જે પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગ કેવી રીતે થશે? તો કે એના માટેની પર્ટિક્યુલર એક ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે છે. સો એવા સિસ્ટમમાં જો ઓપરેટિંગ સિસ્ટમ હોય એને કહેવાય એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ. સો આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેમાં યુઝ થતી હોય? તો જો અહીંયા ફિગરમાં બતાવ્યું, કેલ્ક્યુલેટર છે, વોશિંગ મશીન છે, એટીએમ છે, પ્રિન્ટર છે, આવી બધી જગ્યાઓ ઉપર છે એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ હોય. વોશિંગ મશીન, ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન લઈ લો તો વોશિંગ મશીનમાં આપણે ઓટોમેટિક પ્રોગ્રામિંગ જ એક ટાઈપનું કરીએ છીએ ને, કે આ બટન પ્રેસ કરીએ તો આ ઓપરેશન પરફોર્મ થાય, આ બટન પ્રેસ કરીએ તો આ ઓપરેશન પરફોર્મ થાય, આટલો ડ્યુરેશન લઈ લે. તો એ બધું જાતનું જે ઓટોમેટિક પ્રોગ્રામિંગ થાય એ બધું હેન્ડલિંગ કેમાં થશે? તો કે ઓપરેટિંગ સિસ્ટમમાં. સો ધીસ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ કોલ્ડ embedded operating system. So it runs on the computer that control devices. એટલે એ કેમાં રન થશે? તો કે પર્ટિક્યુલર ડિવાઇસને કંટ્રોલ કરવા માટે છે એ રન થશે. It neither allow to download new software nor accept user install software, so there is no need for protection. એમાં કોઈ પણ જાતનું આપણે કાંઈ ડાઉનલોડ ના કરી શકીએ. બીજું કે યુઝરે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા હોય એને પણ એક્સેપ્ટ કરશે નહીં. એટલે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પ્રોટેક્શનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. અને એક્ઝામ્પલ છે QNX, VX, Vox. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ. મેં હમણાં જ કીધું એમ કે દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ યાદ રાખવા ખાસ જરૂરી છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એમ્બેડેડ. એમ્બેડ કરવું એટલે કે આમ એકની ઉપર બીજું બેસાડવું, એમ પ્યોર ગુજરાતી મિનિંગ જોઈએ ને તો એવો થાય. તો હાર્ડવેર એકચ્યુઅલમાં છે એ હાર્ડવેર ઉપર આપણે શું કરીએ છીએ? હાર્ડવેર ઉપર સોફ્ટવેર છે એ સોફ્ટવેર અથવા તો એ સોફ્ટવેર પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરીને આપણે એમાં કોડિંગ કરીએ છીએ. સો નાવ મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમ, which is sensor node operating systems. So in sensor node operating system, network of tiny sensor nodes are being developed for numerous purpose. Okay, ટાઇની સેન્સર્સ છે, બરાબર. ટાઇની એટલે કે જે નાના નાના સેન્સર્સ છે એનું એક નેટવર્ક ક્રિએટ કરવામાં આવ્યું હોય. શું કામ? એને તો કે ઘણા બધા પર્પઝ માટે નેટવર્ક છે એ ક્રિએટ કરવામાં આવ્યું હોય છે. So this is the image of how actually small networks are created with sensor nodes. Each nodes are tiny computers with a CPU, RAM, ROM and one or more environmental sensor. Okay, દરેકે દરેક નોડ પાસે શું હશે? તો કે દરેકે દરેક નોડ પાસે CPU હશે, RAM હશે, ROM હશે અથવા તો બીજા સેન્સર હશે. આ બધું કમ્બાઈન થઈને એક આખો નોડ ક્રિએટ થશે. The OS installed in these nodes are sensor node OS. જો આટલી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે એ પિક્ચરમાં કેવી રીતે આવી અથવા તો ક્રિએટ કરવાની રિક્વાયરમેન્ટ શું થઈ? તો કે પર્ટિક્યુલર દરેકે દરેક જે ઓપરેટિંગ સિસ્ટમ છે દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમના યુસેજ અલગ અલગ છે. જે વસ્તુ તમે વોશિંગ મશીન માટે પ્રોગ્રામિંગ કરો છો એ વસ્તુ સેન્સર નોડ માટે વર્ક ના કરે. ઇટ મીન્સ કે એના થોડાક ફીચર્સ છે એ ચેન્જ હોય, એમાં કોમ્યુનિકેશન ચેન્જ થઈ જાય. તો
તો એ બધા માટે અલગ જે છે ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવાની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. તો જે ઓપરેટિંગ સિસ્ટમ આ નોડ્સમાં, કેવા નોડ કે જે નોડમાં CPU હોય, રેમ હોય, રોમ હોય, એન્વાયરમેન્ટલ સેન્સર હોય, એવા નોડમાં જે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ હોય એને કહેવાય સેન્સર નોડ ઓપરેટિંગ સિસ્ટમ. They communicate with each other and with base station using wireless communication. કમ્યુનિકેશન કેવું હશે? વાયરલેસ, એટલે કે કોઈ વાયર્ડ કનેક્ટિવિટી નહીં હોય, વાયરલેસ કોમ્યુનિકેશન હશે. તમે જેમ વાઈફાઈનો યુઝ કરો છો તો નેટવર્ક કનેક્શન કેવું હશે? તો કે વાયરલેસ હશે, કે એમાં કોઈ વાયર્ડ નથી. લેન કેબલ થ્રુ નેટમાં જોડાવ છો તો વિચ ઇઝ વાયર્ડ કોમ્યુનિકેશન, કે તમે એમાં વાયરનો યુઝ કરો છો, લેન કેબલનો યુઝ કરો છો એટલા માટે. These sensor network are used to protect area of building, detect fires in forest, measure temperature. ઓકે, આ નેટવર્કનો હવે યુઝ ક્યાં થાય છે? તો કે બિલ્ડિંગને પ્રોટેક્ટ કરવા માટે, પછી આ ફોરેસ્ટમાં ફાયર ડિટેક્ટ કરવા માટે, ટેમ્પરેચર મેઝર કરવા માટે, આ બધી જગ્યાએ સેન્સરનો યુઝ થાય. સેન્સરનો યુઝ થાય તો ત્યાં આખું સેન્સર નેટવર્ક ક્રિએટ કરવામાં આવ્યું. આ જે નેટવર્ક છે અને એ જે નેટવર્કમાં જે નોડ હોય એ નોડમાં સેન્સર નોડ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હોય છે. સો એક્ઝામ્પલ ઓફ ધીસ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ TinyOS. Moving to next operating system, which is real-time operating systems. These systems having time as a key parameter. Real-time operating system has well-defined fixed time constraint. Processing must be done within defined time constraint, otherwise system fails. So two types of real-time operating system. First is hard real-time, second is soft real-time. So what is in hard real-time? Missing an occasional deadline can cause any permanent damage. Many of these are found in industrial process control, car engine control system. And second one is soft real-time. Missing an occasional deadline does not cause any permanent damage, used in digital audio multimedia system. And its example is ECOS. ઓકે, રિયલ ટાઈમ, જો મેં કીધું હતું એમ કે જેવું નામ છે ને એવું જ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, એનું વર્ક છે. આખી ઓપરેટિંગ સિસ્ટમ ટાઈમ બેઝડ છે. આ ઓપરેટિંગ સિસ્ટમનો મેઇન ફીચર છે ટાઈમ. ઓકે, તો પર્ટિક્યુલર જે ટાઈમ ડ્યુરેશનમાં જે ટાઈમે એક્ઝેક્ટલી જે ટાસ્ક થવું જોઈએ એ ટાસ્ક પરફોર્મ કરાવવા માટેની રિસ્પોન્સિબિલિટી છે એ આ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની છે. નહીંતર જે આખી સિસ્ટમ ફેલ થઈ જાય. હવે એના બે ટાઈપ કીધા રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમના. હાર્ડ એટલે કે એમાં કોઈ પણ મિસ્ટેક, કોઈ પણ જાતની મિસ્ટેક છે એ ચાલે જ નહીં. અને સોફ્ટમાં શું કે ક્યારેક ઓકેઝનલી જો કાંઈ મિસ્ટેક થાય સો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હાર્ડ રિયલ ટાઈમ એન્ડ સોફ્ટ રિયલ ટાઈમ. કે હાર્ડ રિયલ ટાઈમમાં જે ડેડલાઇન છે એ પૂરી થવી જ જોઈએ, એમાં કોઈ પણ જે ભૂલ છે એ ચાલે નહીં. પણ જો સોફ્ટ રિયલ ટાઈમમાં છે ક્યારેક ઓકેઝનલી કાંઈ પણ ઇસ્યુ થયો હોય અને એકાદી વાર જો એ ડેડલાઇન છે અથવા તો એ ટાઈમમાં પર્ટિક્યુલર ઓપરેશન પરફોર્મ ન થયું હોય તો ચાલે. ઓકે, તો જો હાર્ડ રિયલ ટાઈમમાં મિસિંગ એન ઓકેઝનલ ડેડલાઇન થઈ, બરાબર, એટલે કે તમે પર્ટિક્યુલર ઓપરેશન એ ડેડલાઇનમાં કમ્પ્લીટ કરવાનું હતું અને નથી કર્યું તો પરમનન્ટ ડેમેજ થઈ જાય. બરાબર, જે મોટી ઇન્ડસ્ટ્રીમાં વર્ક થતું હોય તો એ મોટી ઇન્ડસ્ટ્રી, બરાબર, એ ઇન્ડસ્ટ્રીમાં જે આખું કંટ્રોલિંગ હોય, પછી કાર એન્જિન કંટ્રોલ સિસ્ટમ હોય, તો આ બધી જગ્યાએ તમે પર્ટિક્યુલર જે ટાઈમમાં જે ઓપરેશન કે પર્ટિક્યુલર આ ટાસ્ક કમ્પ્લીટ થાય એના પછી ઇમિડિયેટલી આ ટાસ્ક થવું જ જોઈએ. તો એમાં છે એ આપણે ડેડલાઇન અથવા તો એ પ્રોસેસ છે એ ચૂકી જઈએ, વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. પણ સોફ્ટ રિયલ ટાઈમમાં કેવું કીધું કે ડિજિટલ ઓડિયોમાં છે, મલ્ટીમીડિયા સિસ્ટમમાં છે, એવી જગ્યાએ જો તમે યુઝ કરો છો તો એમાં ક્યારેક ઓકેઝનલી કાંઈક ઇસ્યુ ક્રિએટ થયો અને ડેડલાઇન કમ્પ્લીટ ન થઈ તો વિચ ઇઝ એક્સેપ્ટેબલ. એ કાંઈ ડેમેજ ક્રિએટ કરતું નથી.
Okay, so this is the real-time operating system. Okay, and the last one is the smart card operating system. So smallest operating system run on smart cards, which are credit card sized device containing CPU chip. Okay, તમે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું યુઝ કરો છો, એમાં જે આ સ્મોલ ચિપ દેખાય છે, સો ધીસ ઇઝ ધ સ્મોલ ચિપ હિયર શોન વિચ ઇઝ ઇન યલો કલર. સો આ જે ચિપ છે એ શું હશે? CPU ચિપ છે કે જેનાથી આ સ્મોલેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે એ રન થશે. શું કામ એને રન થશે? આમાં જે ડેટા છે એ રીડ થઈ, તમે એટીએમ કાર્ડમાં આ એન્ટર કરો તો આમાંથી જે ડેટા છે એ રીડ કરે છે, પ્લસ એ ડેટા રીડ થયા પછી એનું પ્રોસેસિંગ કરે છે. એ બધું હેન્ડલ શેમાં થતું હશે? આ પર્ટિક્યુલર ચિપમાં. સો these OS are installed on electronic payment cards such as debit card, credit card, etc. They have limited processing power. જો જેટલો નોર્મલ આપણે પર્સનલ કોમ્પ્યુટરમાં જો ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય, બટ ઓબ્વિયસ છે એટલો પાવર છે એ આ પર્ટિક્યુલર સ્માર્ટ કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમમાં નથી હોવાનો. એની પાસે શું હશે? લિમિટેડ પ્રોસેસિંગ પાવર હશે. સમ સ્માર્ટ કાર્ડ્સ આર જાવા ઓરિએન્ટેડ એન્ડ વિચ ઇઝ ધ JVM વિચ ઇઝ સ્મોલ પ્રોગ્રામ. એટલે કે અમુક સ્માર્ટ કાર્ડ છે એ જાવા ઓરિએન્ટેડ છે, વિચ ઇઝ અ small program which is run on this chip. So this is all about various types of operating system. Just revise it one by one. So first is mainframe operating system. Okay, તો mainframe operating system આવે તો તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ? તો કે mainframe operating system એટલે કે જે મોટા રૂમની સાઇઝનું કોમ્પ્યુટર હોય, એ મોટા રૂમની સાઇઝના કોમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય એ છે mainframe operating system. બીજું તો કે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો સર્વર ઓપરેટિંગ સિસ્ટમ એટલે તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ? તો કે મેં જે ઇમેજ તમને યાદ રાખવાની કીધી હતી, રિકોલ કરો એ ઇમેજ. 3 સિસ્ટમ છે, એની હારે એક સર્વર છે. તો એ સર્વર છે શું કરશે? અલગ અલગ ક્લાયન્ટને હેન્ડલ કરશે, ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે એનાથી રિસ્પોન્સ મોકલશે. તો એ દરેકનું જે હેન્ડલિંગ થાય છે એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય એ છે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, થર્ડ વન ઇઝ મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ. તો મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જેમાં મોર દેન 1 પ્રોસેસર યુઝ થતા હોય. તો એવી ઓપરેટિંગ સિસ્ટમમાં છે નોર્મલ ઓપરેટિંગ સિસ્ટમ ચાલે નહીં, કે જે તમે જે સિંગલ પ્રોસેસર માટે યુઝ કરતા હોય એ મલ્ટી પ્રોસેસરમાં ચાલે નહીં. સો એમાં જે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરીએ વિચ ઇઝ મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ. ફોર્થ વન ઇઝ પર્સનલ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. તો પર્સનલ કોમ્પ્યુટર એટલે કે તમે જે લેપટોપમાં યુઝ કરો છો અને એ તમને જે વર્ડશીટ છે, સ્પ્રેડશીટ છે, એ બધામાં ઇન્ટરનેટ યુસેજ છે, એ બધાનો તમે યુસેજ કરો છો અને એમાં જે યુઝ થાય છે એ પર્સનલ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. હેન્ડ હેલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે તમે જે હાથમાં ડિવાઇસ લઈને ફરતા હોય, એ હાથમાં ડિવાઇસમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય વિચ ઇઝ કોલ્ડ હેન્ડ હેલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ. સિક્સ્થ વન ઇઝ એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ. સો વોટ ઇઝ એમ્બેડેડ? તો કે જે હાર્ડવેર છે એ પર્ટિક્યુલર હાર્ડવેરના પ્રોગ્રામિંગ માટે જે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કર્યો હોય એ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ. વોશિંગ મશીન છે, પછી પ્રિન્ટર છે, પછી કેલ્ક્યુલેટર છે, એ બધા ડિવાઇસીસમાં જે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હોય એ છે એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ નેક્સ્ટ વન ઇઝ સેન્સર નોડ ઓપરેટિંગ સિસ્ટમ. તો સેન્સર નોડ એટલે શું? તો કે જે નોડ છે એ નોડની અંદર કોમ્પ્યુટર તો હશે જ, જે કોમ્પ્યુટરના કમ્પોનન્ટ્સ છે, રેમ રોમ એ તો હશે જ, પ્લસ સેન્સર નોડ પણ હશે. આ બધાનું કમ્બાઈન થઈ અને એક આખું સિસ્ટમ અથવા તો નોડ ક્રિએટ થાય છે, બરાબર. અને એની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમનો
યુઝ કરીએ છીએ, which is called sensor node operating system. And the next one is real-time operating system. Okay, in real-time operating system, તો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમમાં શું કે એમાં ટાઈમ ઇઝ અ મેઇન કમ્પોનન્ટ. જો એમાં છે એ પર્ટિક્યુલર ડેડલાઇન આપેલી હોય, એ ડેડલાઇનમાં એ પર્ટિક્યુલર ટાસ્ક છે એ થવું જોઈએ. તો એમાં પણ બે ટાઈપ હતા, હાર્ડ રિયલ ટાઈમ એન્ડ સોફ્ટ રિયલ ટાઈમ. સો હાર્ડ રિયલ ટાઈમમાં તમે ડેડલાઇન ચૂકી જાઓ, મતલબ કે મિસ કરો છો ડેડલાઇનને, તો ડેમેજ થઈ જાય પર્ટિક્યુલર પ્રોડક્ટમાં. જ્યારે સોફ્ટ રિયલ ટાઈમમાં ઓકેઝનલી છે તમે મિસિંગ કરો ડેડલાઇનને તો એમાં કોઈ ડેમેજ થતું નથી. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ સ્માર્ટ કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ. એઝ વી કેન સે, એઝ પર ધી નેમ, કે સ્માર્ટ કાર્ડ એટલે જે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડમાં જે સ્મોલ ચિપમાં યુઝ થઈ છે એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કહેવાશે સ્માર્ટ કાર્ડ ઓપરેટિંગ system. So this is all about various types of operating system. I hope all of you enjoyed this session. Thank you.